વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં યુવકનો એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ, પરિવારના ગંભીર આક્ષેપ। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા આશરે 26 વર્ષીય યુવક શાહરૂખ દીવાને એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ગંભીર હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। પરિવારના આક્ષેપ મુજબ શાહરૂખ પર કેટલાક યુવકો દ્વારા નશીલા પદાર્થના વેચાણ માટે સતત દબાણ કરવામાં આવતું હતું। શાહરૂખે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ થવાનો ઇનકાર કરવા તેને વારંવાર જાનથી મારી નાખવાની પ્રક્રિયાઓ આપવામાં આવતી હોવાનું પરિવારનું કહેવું છે। પરિવારે વધુમાં આક્ષેપ કર્યા છે કે સતત મળતી ધમકીઓ અને માનસિક ત્રાસના કારણે શાહરૂખે ભારે તણાવમાં હતો અને અંતે કંટાળી તેને એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। આ મામલે પરિવારજનોએ સલમાન પટેલ, સાકિબ, મોહસિન અને બન્ના નામના 4 યુવકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે। જો કે આ તમામ આક્ષેપોની સત્યતા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। ઘટનાની જાણ થતાં પોલીસ પણ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરીને હકીકત બહાર લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। આ બનાવ વિસ્તારમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જ્યો છે। હાલ સૌની નજર પોલીસ તપાસ અને હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર પર મંડાયેલી છે। મારા ભાઈને છે ને આજે 4 દિવસથી એ લોકો હેરાન કરતા હતા, એટલે એને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા ને એવું બધું કરીને મારા ભાઈને માનસિક ટોર્ચર આપ્યો। એટલે મારા ભાઈએ આ કદમ ઉઠાવી લીધો ને આ બાબતે મારા ભાઈ પરમ દિવસે કમ્પ્લેન કરવા ગયા જેપી પોલીસ સ્ટેશનમાં। ત્યારે મારા ભાઈને એવું કીધું કે ચાલ અહીંથી નીકળી જા બહાર, ત્યાં આગળ તારી કોઈ કમ્પ્લેન લેવામાં આવે નહીં। એ રીતથી મારા ભાઈને બહાર કાઢી મૂક્યો। એ કદમથી મારા ભાઈએ આ બધું એસિડ પીવાનું એ કર્યું। કેમ એ લોકો હેરાન કેમ કરતા? એ લોકો સલમાન પટેલ કરીને છે ને બીજો એક મોહસિન છે, પછી એક બલ્લુ કરીને છે ને એક સાકિબ કરીને છે। એ બધા 4 જણા થઈને મારા ભાઈને રોજ જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા। એ કારણથી મારા ભાઈએ આ કદમ ઉઠાવ્યો છે। એ એવું કહેતા હતા કે મારો ગાંજો આટલો બધો પકડાયો છે, એટલે તું મને પૈસા આપ, બાકી કાં તો તું ધંધો કર, બાકી ધંધો ના કરવો હોય તારે તો તું મને પૈસા આપી દે। એ લોકોનો ચરસ ગાંજાનો જ ધંધો છે ને ટોટલી તાંદલજા વિસ્તારના અંદર ચરસ ગાંજાવાળાના ધંધા ચાલુ જ છે ખુલ્લેઆમ। તો બી પોલીસવાળા આપણા જેપી પોલીસ સ્ટેશનના પબ્લિક સ્ટાફ કોઈ કશું કરવા તૈયાર નથી। અને બીજું કે તમારા ભાઈ એ જે 4 ને કેટલા ટાઈમથી ઓળખે છે? મારો ભાઈ 4 ને એવું સમજી લો કે આજે 5 થી 6 વર્ષથી ઓળખે છે। અચ્છા, તમારા ભાઈ કામ શું કરે છે? મારો ભાઈ રિક્ષા ચલાવે છે। હમણાં શું સિચ્યુએશન છે, ક્યાં લાવે? અમને મારા ભાઈની સ્કિન કન્ડિશન સિરિયસ છે અને ડૉક્ટરનું એવું કહેવું છે કે એમના જે નળી આવે છે એ બધી ડેમેજ થઈ ગઈ છે, અંદરના આંતરડા ડેમેજ થઈ ગયા છે। અભી આઈસીયુમાં અંદર છે મારા ભાઈનું। મેં જેપી પોલીસ સ્ટેશનમાં અભી ફરિયાદ કરવા ગયો તો જેપી પોલીસ સ્ટેશનમાં મને એવું જણાવ્યું કે તમારી ફરિયાદ જેકડે શાહરૂખને સારું થશે મારા ભાઈને ત્યારે તમારી ફરિયાદ લેવામાં આવશે, બાકી ત્યાં વગર કશું થાય નહીં। અરજી કરવા ગયા તો અરજી એવું કહે છે કે જે અરજીના અંદર બી જે આરોપીઓના નામ લખવાના એ બી નામ લખ્યા નહીં આ લોકોએ। જે પોલીસ સ્ટેશનમાં જે પોલીસ સ્ટાફ હતા એમ મારો માંગ એવો છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ અને જે તાંદલજાની અંદર જ્યાં ચરસ ગાંજાના ધંધા છે એ પોલીસવાળાને બંધ કરાવવા જોઈએ। ચાલે ખુલ્લે આમ મળે છે, આખા તાંદલજાની અંદર ખુલ્લે આમ મળે છે। મારું નામ ઇમ્તિયાઝ દીવાન, મેં એનો મોટો ભાઈ।